બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ સિઝનના મુખ્ય પાક ગણાતા રાયડા ઉપર આ વર્ષે કુદરત રૂઠી હોય તેવા સંજોગો સર્જાયા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઓછી અસરના કારણે ચાલુ વર્ષે શિયાળાના 2 મહિના વીતવા છતાં જોઈએ તેવી ઠંડી ન પડતા રાયડાના પાકમાં વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। રાયડાના ઉત્પાદનમાં અગ્રેસર ગણાતા બનાસકાંઠામાં આ વખતે આંશિક ઠંડીને કારણે ખેડૂતોનો શ્વાસ અદ્ધર થઈ ગયો છે, કારણ કે ગરમીના વધતા પ્રમાણને લીધે પાકમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધી ગઈ છે। સમગ્ર જિલ્લામાં કુલ 1,66,234 હેક્ટરમાં રાયડાનું વાવેતર થયું છે, જે પૈકી એકલા દાંતીવાડા પંથકમાં 6,083 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે। વાવ, થરાદ અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં રાયડાનું પુષ્કળ વાવેતર થાય છે, પરંતુ આ વર્ષે ઠંડીનો ચમકારો ઓછો રહેતા રાયડાના પાકમાં મોલોમસી નામની જીવાતનો ઉપદ્રવ પણ વધવાની સંભાવના છે। અગાઉ ઉનાળામાં વહેલું ચોમાસું આવવાથી અને ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે પાયમાલ થયેલા ખેડૂતોને હવે શિયાળુ પાકમાં પણ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। ઠંડીના અભાવે માત્ર રાયડો જ નહીં, પરંતુ બટાકા સહિતના પાકોમાં પણ જીવાતનો ખતરો વધી રહ્યો છે। રાયડો સાહેબ 3-4 કિલોનું વાવેતર હે, દર વર્ષનાથી રાયડામાં નુકસાન વધારે। બીજું ચોમાએ બધું પૂરમાં જ્યું અને હાલ હવે આ ઠંડી નથી, એના લીધે રાયડું 50% જેવું નુકસાન રહેશે। રાયડામાં કોઈ લવું લેવાનું નહીં। ગઈ સાલ ઉનાળામાં એમને એમ જ થયું હતું। ઉનાળામાં વરસાદ આવ્યો, બધો પાક તૈયાર છો, અને વરસાદ આવ્યો એટલે ઉનાળામાં ફેલ જ થયું બધું। આ વખતે રાયડો વાયો હતો 3-4 કિલા અને બટાકા વાયા હતા, પણ હું નુકસાન છે લગભગ આ ઠાર પડે છે ને એટલે લગભગ 30-40% નુકસાન થશે। આ વખતે બટાકામાં હવે નુકસાન જ છે, હવે ઠાર પડે છે એટલે નુકસાન થવાનું। આમ બનાસકાંઠાના રાયડાના પાક ઉપર મિશ્ર ઋતુની સીધી અસર જોવા મળી રહી છે। જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે અને જો નુકસાન થાય તો યોગ્ય વળતર મળે તેવી માંગ ઉઠી રહી છે। હાલ તો જગતનો તાત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે કે ક્યારે કડકડતી ઠંડી પડે અને તેના રાયડાના પાકને જીવતદાન મળે। જો આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ નહીં વધે તો જિલ્લાના રાયડાના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા છે।